એ જુઓ ને મમ્મીનો મેસેજ આવ્યો છે. શું? એને 4-5 દિવસ ફરવા જવાનું છે. હા સારું કહેવાય. તો એણે મને કીધું છે કે રક્ષાબંધન નજીકમાં જ છે ને, તો તું આવજે અને 4-5 દિવસ રોકાઈ જજે. 4-5 દિવસ તું જતી રહીશ ત્યાં? યાર ભાઈ મને એકલા નહીં ફાવે યાર. નહીં ફાવે તમને? હા તો યાર તારા વગર મને એકલું થોડી ફાવશે યાર. 4-5 દિવસ જતી રહીશ તો હું શું કરીશ યાર તારા વગર? એ ઉભા રહો જુઓ મમ્મીનો ફરીથી મેસેજ આવ્યો. એ એમ કે છે કે 4-5 નહીં, તારે 10-15 દિવસ રોકાવું પડશે. કે પાછળ 7મ-8મ આવે છે ને, તો તું 10-15 દિવસ રોકાઈ જ જા. 10-15 દિવસ? 7મ-8મ? હા તો પછી આપણા ઘરે પ્રોગ્રામ સેટ કરી દઈએ, પછી બધાને ફોન કરી દઈએ અને આપણા ઘરે પ્રોગ્રામ મસ્ત સેટ કરી દઈએ. શું બોલો છો? અરે યાર 7મ-8મ આવે છે ને તું યાર તહેવારોમાં જતી રહીશ યાર, અને 10-15 દિવસ હું એકલો શું કરીશ યાર? આવું ના કર યાર, મને નહીં ફાવે તારા વગર યાર. નહીં ફાવે તમને? તો મારે એકલા તહેવારો કરવાનો તારા વગર યાર? શું યાર? નહીં ગમે તમને મારા આ તો વગર? નહીં જ ગમન બકા યાર. પણ શું થાય યાર, જવું તો પડશે ને તારે. એ જુઓ પાછો મમ્મીનો મેસેજ આવ્યો. મમ્મી એવું કે છે કે કામવાળા બેન મહિનો નથી આવવાના, તો મારે મહિનો રોકાવું પડશે. 1 મહિનો? 7મ-8મ આબુ ગોવા જલસા જલસા ભાઈ. શું કહો છો? યાર મહિનો કહી દે, હું એકલું તારા વગર રહી શકીશ યાર. આવું ના, તું ના પાડી દે યાર, આવું ના ફાવે યાર. હું યાર તું તો એક મહિનો તું મારાથી દૂર રહીશ યાર. अबे साले मतलब वो अलग ही लेवल का बंदा था યાર જો પાછો મમ્મીનો મેસેજ આવી ગયો. એવું કે છે કે તને ના ફાવે ને તો કઈ વાંધો નહીં, તું આય અને ભૈલાને તાર ઘેર લઈ જા. ના તું એવું ના કર, તું જા યાર. આવું થોડું ચાલતું હોય. તારા વગર તારો ભૈલો કઈ રીતે રહેશે? અરે સાલે. તું જા તું તાર ત્યાં. ના તમને ના ફાવે ને એટલે પછી મેં ના જ પાડી દીધી મમ્મીને. એટલે મમ્મીએ આ રહ્યું સોલ્યુશન લીધું કે તું ભૈલાને લઈ જા. આનો ભૈલો 30 વર્ષનો ધોકો છે. ભૈલો મંડી પડી છે તે. આનો કાળો ખટ્ટો તારો ભૈલો ના જોયો હોય તો અહીંયા આવે છે ને તો મારી પથારી ફેરવી નાખે છે આખો દાડો. ચારે બાજુ પેલા ઘરલા વાળા બધાને ક્યાંય ઉધારી બસ ખાયા કરશે આખો દાડો. તો પેટ છે પટાડો એનો. આટલું મોટું ઉધારી મૂકીને જશે પછી મારા માટે. હું એને સમજાવી દઈશ, આ વખતે એવું કઈ જ નહીં કરે, શાંતિથી જ રહેશે. અને આ બધું મેં કોના માટે કર્યું? તમારા માટે જ નહીં યાર. તમને મારા વગર ફાવે ને એટલે તો મેં કીધું યાર. હું તમારું દુઃખ ના જોઈ શકી એટલે મેં મમ્મીને કહી દીધું. હું સહન કર લે. ત્યાં તું જઈ હોય તો સારું હતું એના કરતા ત્યાં. પણ તમને મારા વગર ફાવે નહીં ને યાર. અરે યાર એ તો હું એડજસ્ટ કરી લે યાર, ગમે એમ કરીને યાર. અરે યાર જુઓ ને, હું હવે રોકાઈ જવાની છું, નથી જવાની. બધા તહેવારમાં તમારી જોડે ને જોડે જ રહીશ. હા હસો યાર, હવે તો હસો. તમારા માટે મેં કેટલું કર્યું બોલો, હસો. મેં મમ્મીને બી ના પાડી દીધી હું છે. હસવાની યાર. તો હવે ખુશ થઈ ગયા ને તમે? હું પૂછતા તમુરો ના કે તો જઈ હોય તો સારું હતું યાર. 1 મહિનો જવાની હતી તો